હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારા ભાઈ ઉઠી ગયા છે આજે થોડાક વહેલા. સાફ બધું કરવું છે તો એ હવે ચકલીની જેમ ચેણા રાખે છે. ઉતાવળ રાખ, ટીવી જોતા જોતા ખાય એટલે એમ જ હોય. તો હમણાં બે ત્રણ દિવસમાં આજે 12 થઈ ગયા. હમણાં 2-3 દિવસમાં ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ છે ને, તો ત્યાર પહેલાં બધું ત્યાં સ્થાપના કરવાની હોય ઓસરીમાં. તો આમાંય હોળીની ધૂળ કાઢવાની જ હોય, તો સાફ કરવાનું કરી છે બધું. અત્યારે ભાઈ આજે સ્કૂલે 2 વાગે જવું છે એટલે વાંધો નથી, નહીં તો 12 વાગે જવું તો વળી થોડીક તકલીફ પડે નહીં. અત્યારમાં જોઈ લે બોર્નવિટા પેકેટ લઈને બેસી ગયો છે. મૂકી દે બોર્નવિટા હવે ચોકલેટ જેવું થઈ ગયું. પેલો પાવડર હતો ને તો ખબર નહીં કોથળી ખુલ્લી રહી ગઈ હશે ને, તો આખું જામી ગયું. ચોકલેટ જેવું થઈ ગયું તો એને મજા આવે ખાવાની. હા, યશી નો ભાવ્યું, આ ભાઈને ભાઈ આવી રીતે સરસ ચોકલેટ જેવું જ થઈ ગયું. બધું સાફ કરી નાખી. ભાઈ જાય છે અત્યારમાં રમવા. લે હા, કાલે હની લઈ આવી હતી એક બિલાડી એની ફ્રેન્ડની, તો હવે એ કે હું જઈ આવું એને રમાડવા. એ પહેલાં અહીંયા લઈ આવવાની હતી, પણ હવે અહીંયા બધું સાફ કરવું છે એટલે અહીંયા તો કાંઈ લઈ આવશે નહીં. ભાઈ કે લાવું તો હું એના ઘરે જાઉં છું. એ જાય છે હવે એના ઘરે. હાલો આવજો, અમે કામ કરી. આજે કામ કરવું છે તો બેને ઉઠી ગયા, તો એને દઈ દીધા છે મેં રોટલીને બટકાને ચા કરી. તો એ હવે ખાધા રાખશે. મોબાઈલ ન હોય તો તમે ખવડાવો, મોબાઈલ છે તો કે હવે હું ખાઈ લઈશ ને. પછી એ બિલાડી હાટું ઉઠી છે, એને જાઉં છું અહીંયા, અને અહીંયા બિલાડી રમાડવા એટલે વહેલી ઉઠી ગઈ ને. હાલો હું કામ કરું ને એને ખાવા દઈ. બધું કાઢી નાખ્યું, હવે આખું સાફ કરું. અહીંયા પેલા ખુરશી ઉપર ચડીને બધું સામેણેથી આખી ઓસરીમાં સાફ કરી નાખ્યું. પણ ખબર નહીં ક્લિપ કેમ ડિલીટ થઈ ગઈ, એકાદો પાર્ટ અંદર કટ કરવા જતા આખી ક્લિપ ડિલીટ થઈ ગઈ હતી. એવી તો ઘણું ઓલું થઈ ગયું, કારણ કે ફોનમાં અમુક વાર મારે સ્પેસના લીધે છે ને વિડીયો ઓલા થતા નથી, હરખા સેવ નથી થતા. હું ચાલુ કરીને વહી જાઉં ને પછી એમાં લિમિટ પૂરી થઈ જાય 2-3-4 મિનિટની, એટલે પછી વિડીયો બંધ થઈ જાય. તો બધી મહેનત પાણીમાં જાય. તો કોઈક વાર આવું થાય, કાંઈ વાંધો નહીં, જેટલું થયું એટલું જોઈ લે. તો પહેલાં બધું સાફ કરી નાખ્યું હતું, પછી આખી ઓસરીમાં સામેણો મારી દીધો. પહેલાં સાબુવાળું પાણી કર્યું, સાબુવાળું પાણીથી બધું સાફ કર્યું, પછી ચોખ્ખા પાણીથી બધું સાફ કર્યું. આખી ઓસરીમાં સાફ કરી નાખ્યું બધું. પછી અડધે સુધી ફરિયામાં લઈ ગઈ, કારણ કે આ પાણી બધું આટલું બધું ક્યાં નાખવું. હવે રૂમ છે, ઓસરી સાફ થઈ ગઈ છે, કચરો કાઢી નાખ્યો છે, સામેણો મારી દીધો છે. હવે મારી દઈશ પોતું. હલો આપી ગઈ. એક તો ગરમી એટલી થાય છે. અમારા ભાઈને બેન ભાઈ ગયા છે, હજી હનીને ઘરે આવ્યા નથી ને. આવશે તો નિરાશ છે. હવે મેં કીધું આ કામ થઈ જાય ને પછી જ બોલાવો, કારણ કે આવશે ને તો હેરાન કરશે. એના કરતાં ભલે રહ્યા હોય અહીંયા. ચાલો હું પોતું મારી દઉં. હવે છેલ્લું કામ છે એ પોતું મારવાનું, પછી બધું વળી પાછું સોફાને બધું મૂકવાનું. પણ એ તો હવે બપોર પછી મૂકશું, એટલે બપોરે મૂકશું. જમી પતાવી લઉં. અહીંયા પહેલાં સાદા પોતાથી પોતું કર્યું ને પછી આ દંડાવાળા પોતાથી પોતું કરી નાખ્યું. 2 વાર પોતું કર્યું હોય ને તો હરખું રહે. જોકે હરખું રહ્યું નહોતું, આપણે જેમ ચોખ્ખું કરીને એમ વધારે અંદરથી ખબર નહીં પોપડા નીકળ્યા. તમારે તો આ ચૂનાના પોપડા એટલા નીકળે છે ને, તો બધા નીકળ્યા માંડ્યા પાછા. ગમે એટલું ચોખ્ખું કરીને ખાલી તોય 2 દિવસ સારું રહે. ત્રીજા દિવસે તો વળી વાત પછી વિનાય. કારણ કે આ ધૂળ જેટલી છે ને, પૂછો નહીં વાત. ધૂળ બધી બાજુ કેટલી છે, ધૂળ આવે છે. તો આપણે બંને એમ થાય સાફ કરી નાખીએ. યશી ગિફ્ટ લાવી. યશી ગિફ્ટ લાવી. દેખા એ માં આમાં મોટી દેખાય છે, પણ છે હાવ નાનકડી.
શરમ નથી આવતી જરી લીધી નથી લઈ દેવાની ખાલી ઘરે લઈ એની ફ્રેન્ડની છે. આટલી વઈ જાય તો થોડીક વાર ગરમ પાણી છે બેહી ગઈ તો આરામથી. બટકું ભરી દીધો એને ઈ તો ખવડાવતી હતી હું હાથમાં લગાવીને ખવડાવતી હતી એને મને એમ કીધું કે ઇન્જેક્શન હાથમાં મરાવી લેજે ને કોલ રેડીસ થઈ જાય બની ગઈ ભાઈ આવડી છે તો બધાને બટકા ભરી લીધા. આ જો પગલું છણિયા જેવી લાગે બિચારી. એમાં એની પૂંછડી તો જો હજુ પગ છે. આમ કેમ બેઠી? આ પૂંછડી આ પગ આ ઊંધો પગ દેખ સીધું દો જો એમ બેટી મારાની સ્કૂલે લઈ જજે ને એ બનાવ દે ઓ અમે અમાર નાસ્તો ઓ કહી દે આવડે આય આવે રમા એ એમ ના રમા લેના કઈક નાની ગાડી નથી કીશું બિચારી ગોળ તને કહેવાય ચક્કર નો આવી જાય એને. ઓછી પડી છે ત્યાં બધું મૂકી દીધું હતું ફોટોશૂટ ચાલુ. લે તું પકડી હેલો લઈ ગયો યસીને સ્કેચ જાણે કાંઈ પૈકડું જ ન હોય. બધા આવી ગયા બ્લોગમાં એની આંખ મસ્ત છે જો. એ મારી એની ક્યાં ગઈ? ઓ ભાઈ સાહેબ કેવી ચમકે ગીટીની જેમ ચમકે એ શું થયું? ಅದು બોયલી. હાવ જીડું જીડું બોલે ગીટીની જેમ ચમકે આની આપણને હાજી મોકલવાની છે ને બિચારી. બેસી રહેવા દે બસ. એને છૂટી રહેવાની લખોરિયા નો મારતી હો હા બસ બસ. આના વાળ તો વાર કરતો હે હાલો હવે જવા દે ને આવજો. એક વાગા લગી આ બેન જઈ ગયા એક વાગા લગી ના હવે પાર્સલ પાછું પેક. ગિફ્ટ પેક જોજેની પૂછડી એ વાર તને રાખતા જ નથી આવી તો હાલો હવે આવજો. બાય બાય. અરે યાર સારું ટ્યુશન માં જાય હવે તું નહીં હોય ત્યારે. ટ્યુશનમાં નથી જવું આજે દિવાળી આવો તો રમવા ટ્યુશનમાં શું દે અહીંયાનું અંદરનું કામ બધું થઈ ગયું. બેને નવડાવી દીધા. હવે યુનિફોર્મ પહેરાવી દીધા. હવે રસોઈનું કરવાનું છે. આજે ચણા દાળ ને ભાત છે. કાલે ભાત બનાવ્યા નહોતા રવિવારે 11 હતી એટલે તો બે કે હવે આજે ભાત ખાવા જ છે તો આજે ભાત બનાવી નાખ્યા. ચિરાગ માટે દાળ બનાવી છે ચણાની. તો ચણા દાળ ને ભાત ખાશે. બોને બે ભાત ખાશે ને અમારા માટે ગવાર છે. હું ખાલી હવે રોટલી 2-3 કરી નાખું. કેમ શું થયું બેન? આજે પરીક્ષા ટેસ્ટ છે નહીં યશી? ને કાંઈ વાંચ્યું નહીં. તો કે એને શું વાંચવાનું રોજનું રોજ આવડતું જ હોય પણ તો એકવાર હા રિવિઝન થઈ જાય તો બરોબર પાકું આવડી જાય ને. મારા ખબર હે ને આવ્યા હતા 10 માંથી 10 એક માને એક મને મારી કે હારે છે મમ્મી એસી ને પાકું વરાવે છે અને એસી અહીંયા જમે છે બિલાડી એસી ગયા પાછી બિલાડીના ચક્કરમાં બિલાડી ચક્કરમાં તને નથી ખબર પડતી મારે છે રિવિઝન. ઈ તો ભૂલી જ ગઈ હતી બેન ઉઠી સીધી આવતી રહી હતી બેસી નતું કર્યું હા તું જેમ ગયો તો એમ ઈ ગઈ. તું કેવી રીતે ગયો તો? હું તો જા પાણી પી ગયો હા તો ઈ એમ જ આવી હતી. તું જમી લીધું ને? હા મેં જમી લીધું આ ભાત અડધા રાખ્યા ના પૂરા કર્યા તો વાંધો નહીં.
હવે પાછું સાંજે ભાત આટીના એ સારું હવે હું યશવી બાકી ભરાઈ દઉં. તો અત્યારે હવે પડી ગઈ છે સાંજ પડી ગઈ છે, બધું કામ થઈ ગયું હતું, સોફા મુકાઈ ગયા હતા, સ્કૂલેથી આવી ગયા, જમાડી લીધું. હવે વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે શૂટ નથી કર્યું કાંઈ. તો હવે યશવીબેન મોબાઈલ જોઈને કિશોર ટ્યુશનમાં ગયા, હવે હું બનાવીશ રસોઈ. તો હજી આ સાફ કરે ને એટલે થોડું ઘણું તો નીકળ્યા જ રાખે, આ સાફ કરવાનું, ઓલું સાફ કરવાનું. એમાં મારા આ ટેબલ ને આ ખૂણો રહ્યો ને એ તો એટલો ખરાબ કરી નાખ્યો હોય ને બે ભાઈ બેન ભેગા થઈને. એટલે તો ખબર જ છે તમને, હું રોજ સાફ કરું ને તો એના થઈ જાય. તો સોફાના કવર જો કાઢ્યા છે ને તો આ બે બગાડે નહીં, તો મમ્મીએ તાળી રાખી દીધી. મમ્મી કહેવાય બીજા એક્સ્ટ્રા છે, મમ્મી કે પછી એક દિવસ માટે સૂઈ બગાડવા. તો હવે આ રાતે ધોઈ ને સવારે સુકાઈ જશે એટલે વળી પછી કાલે રાખી દેશું. કાલે વળી બેની સ્કૂલની રજા એટલે પૂરું. ચાલો હવે હું રસોઈ બનાવી નાખું. તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. આજનો આ વિડીયો આ જ પૂરો કરે છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ. બાય.